રાજકોટમાં વધતા તાપમાનના પગલે મનપાના આરોગ્ય વિભાગે 1.5 લાખ નાગરિકોને મેસેજ મોકલી સાવચેત કર્યા છે। તંત્રે લોકોને બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન કામ વગર બહાર ન નીકળવા અને શ્રમિકોને વિરામ આપવા અપીલ કરી છે। ડિહાઇડ્રેશનથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને ફળોના જ્યુસ પીવા તેમજ હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા સૂચના અપાઈ છે। ગરમીના વધતા પારા વચ્ચે તબિયત ન બગડે તે માટે નાગરિકોએ આ એડવાઇઝરીનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું છે। બની શકે તો કોટનના સુતરાઉ કાપડના બનેલા સફેદ રંગના વસ્ત્રો પરિધાન કરવા જોઈએ। બહાર જવાનું થાય તો ખાસ કરીને ટોપી, રૂમાલ વગેરે જે છે, ઉપરાંત ઘણી વખત છત્રીનો પ્રયોગ પણ જે છે કરી શકાય છે। જો બહાર જવાનું થાય અને બહારથી કોઈ ઠંડા દ્રવ્ય પીવાની ઈચ્છા થાય તો અતિશય ઠંડા અને અતિશય ગળ્યા એવા કોલ્ડ ડ્રિંક્સ પીવાના બદલે કુદરતી રીતે બનાવેલા કોલ્ડ ડ્રિંક્સ, ખાસ કરીને છાશ છે, ઉપરાંત જે છે લસ્સી છે, ઉપરાંત કુદરતી રીતે બનેલા જ્યુસનું સેવન કરવું ખૂબ હિતાવહ અને હિતકારક છે।